નમસ્કાર મિત્રો, નિકોલસ પરમાર ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, ઉનાળામાં જો તમે નવું માટલું લો છો તો એ માટલું લાંબો સમય ચાલે અને પાણી ઠંડુ રાખે તે માટે તેને વાપરવા માટે અમુક ખાસ રીત છે અને એ રીતે આપણે તૈયાર કરવું પડે છે. ઘણા લોકોનો પ્રશ્ન હોય કે પાણી ઠંડુ રહેતું નથી, તો અહીં કેટલીક ટિપ્સ આપી છે એ હું તમને આજે જણાવીશ. માટલાને સાફ કરવું. સૌપ્રથમ નવા માટલાને સાદા પાણીથી અંદર અને બહારથી બરાબર ધોઈ લો. મિત્રો, ધ્યાન રાખો, માટલું સાફ કરવા માટે ક્યારેય સાબુ કે લિક્વિડ અથવા તો ડિટર્જન્ટનો ઉપયોગ કરવો નહીં. માટલાના છિદ્રો ઘણા નાના હોય છે અને એ છિદ્રોમાં સાબુ ભરાઈ જશે તો પાણીમાં તેની ગંધ અને સ્વાદ આવશે અને પાણી ઠંડુ રહેશે નહીં. પાણીમાં પલાળી રાખવું. નવા માટલાને એક મોટા ટબમાં અથવા ડોલમાં આખું ડૂબાડીને 24 કલાક સુધી એને રહેવા દો. જો ડૂબાડી શકાય નહીં તો તેમાં પાણી ભરીને 24 કલાક માટે એને રાખી મૂકો. મિત્રો, આનાથી માટલાની માટી બરાબર સેટ થઈ જશે અને તે પાણી પીવાનું બંધ કરી દેશે, જેનાથી પછીથી પાણી વધુ ઠંડુ થશે. મીઠાના પાણીનો ઉપયોગ કરો. વૈકલ્પિક પણ ફાયદાકારક છે. પહેલી વાર પાણી ભરતી વખતે તેમાં થોડું સિંધવ મીઠું નાખીને હલાવી લો અને પછી તે પાણી ફેંકી દો. આનાથી માટીની વધારાની ગંધ દૂર થશે. મિત્રો, યોગ્ય જગ્યાએ ગોઠવવું. માટલાને હંમેશા એવી જગ્યાએ રાખો કે જ્યાં હવાની અવર જવર સારી રીતે થઈ શકતી હોય. માટલાની નીચે રેતી ભરેલું કુંડું અથવા તો પ્લાસ્ટિકનું સ્ટેન્ડ અવશ્ય રાખો. જો તમે રેતી ભરેલા કુંડામાં માટલું રાખશો તો પાણી કુદરતી રીતે વધુ ઠંડુ થશે અને ફ્રીજ જેવી ઠંડક થશે. માટલાની જાળવણી. માટલાને દર અઠવાડિયે એકવાર ખાલી કરો. અંદર હાથ નાખીને સાદા પાણીથી ઘસીને માટલાને સાફ કરો. માટલા પર ક્યારેય પણ તેલવાળા કે ગંદા હાથ અડકાવવા નહીં, કારણ કે તેનાથી તેના છિદ્રો બંધ થઈ જાય છે અને પાણી ઠંડુ થતું અટકી જાય છે. મિત્રો, એક ટીપ: જો તમે માટલાની આજુબાજુ એક ભીનું સુતરાઉ કપડું વીંટાળીને રાખશો તો ઉનાળામાં લૂમાં પણ તમારું પાણી એકદમ ફ્રીજ જેવું ઠંડુ રહેશે. ઉનાળામાં માટલાનું પાણી એકદમ ઠંડુ અને અમૃત જેવું રાખવા માટે કેટલીક શાનદાર ટિપ્સ તમને આપું છું. માટલાને દેશી ફ્રીજ બનાવવાની રીત. મિત્રો, માટલાની આજુબાજુ સુતરાઉ કાપડ એટલે કે કોથળો અથવા તો જૂની કોટન સાડી ગોળ વીંટાળી દો. આ કાપડને દિવસમાં 2 થી 3 વાર ભીનું કરતા રહો. જ્યારે આ પાણીનું બાષ્પીભવન થશે ત્યારે તે માટલાની ગરમી ખેંચી લેશે અને અંદરનું પાણી બરફ જેવું ઠંડુ થઈ જશે. મિત્રો, રેતીનો ઉપયોગ સૌથી અસરકારક ઉપાય છે. માટલાને સીધું જમીન પર કે સ્ટેન્ડ પર રાખવાને બદલે એક પહોળા કુંડામાં ભીની રેતી ભરો અને તેની ઉપર તમારું માટલું મૂકો. રેતી હંમેશા ભીની રાખવી. આ પદ્ધતિથી પાણી સૌથી વધુ ઠંડુ રહે છે. યોગ્ય દિશા અને હવા. માટલાને હંમેશા ઘરના એવા ખૂણે રાખો કે જ્યાં હવાની અવર જવર સારી રીતે થતી હોય. બારી પાસે કે જાળી પાસે રાખવાથી બહારની હવા માટલાની સપાટીને અડશે અને બાષ્પીભવનની પ્રક્રિયા વધુ ઝડપી બનશે, જેથી માટલાનું પાણી જલ્દીથી ઠંડુ થશે. પાણી શુદ્ધ અને સુગંધિત બનાવવા માટે ખાસ ટીપ:
વરિયાળી. રાત્રે એક પોટલીમાં વરિયાળી બાંધી માટલામાં નાખી શકાય છે, જે પાણીને ઠંડક અને સુગંધ આપે છે. બીજું છે ખસના મૂળ. બજારમાં ખસના મૂળ મળે છે. તેને ધોઈને માટલામાં નાખવાથી પાણીમાં ખૂબ સરસ સુગંધ આવે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે. સૂર્યપ્રકાશથી બચાવો. ખાસ ધ્યાન રાખવું કે માટલા પર સીધો સૂર્યપ્રકાશ ન પડે. જો માટલું ગરમ થશે તો તે પાણીને ઠંડુ રાખવાની ક્ષમતા ગુમાવી દેશે. મિત્રો, એક ખાસ વાત, માટલામાંથી પાણી કાઢવા માટે હંમેશા ડોયાનો ઉપયોગ કરો. જો તમારો હાથ અંદર નાખશો તો માટલાના છિદ્રો તમારા ગ્રીસ કે તેલને કારણે બંધ થઈ શકે છે, જે તેની ઠંડક ઘટાડી દે છે. તો મિત્રો, આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.